वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। Ada juga.
હાર્દિક હાર્દિક સ્વાગત છે। 2015 એટલે કે 4 વર્ષ પૂર્વે શરૂ થયેલ શ્રી એ સકડા છોડ સ્વરૂપે શરૂ થયું। ધીમે ધીમે તેમાંથી નવી કુંપળોને શાખાઓનો વિકાસ થયો અને આજે હજારો વિદ્યાર્થીઓમાં વિદ્યાની સાથે સાથે સંસ્કાર, સભ્યતા અને નવા વિચારોનું સિંચન કરતું એક વિશાળ વટવૃક્ષ બન્યું છે। આ શાળામાં માત્ર વિદ્યાનું જ નહીં, ભણતરનું જ નહીં, પરંતુ તેની સાથે સાથે તો આવો આજના દિવસે જ્યારે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આ વાર્ષિકોત્સવ નિમિત્તે આપણે સૌ ભેગા મળીને આ સુંદર પ્રોગ્રામને નિહાળી બાળકોના આત્મવિશ્વાસની અંદર વધારો કરી તેમની કલાઓને બિરદાવીએ। અત્રે આપણી વચ્ચે આ સમારંભના અધ્યક્ષ શ્રી સવજીભાઈ દેસાઈ, કુલપતિ શ્રી ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર થી આપણે એમનું સ્વાગત કરીએ છીએ। સાહેબ શ્રી શાળા પરિવાર વતી આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। સાથે સાથે વાર્ષિકોત્સવના મુખ્ય મહેમાન શ્રી ડીજી ચૌધરી સાહેબ, જેઓ એસોસિએટ પ્રોફેસર એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ, તેમનું પણ શાળા પરિવાર વતી આપણે તાળીઓના ગડગડાટે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ। આ સમારંભના ઉદ્ઘાટક શ્રી અહેમદભાઈ શેખ, કે પોતાના કામના વ્યસ્તતાને કારણે આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત નથી રહી ચૂક્યા, પરંતુ આપણે એમનું પણ સંસ્થા શાળા પરિવાર વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ, જેઓ ડાયરેક્ટર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર છે। તો શાળા પરિવાર વતી આપણે એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ। ચતુર્થીય વાર્ષિકોત્સવ રસોત્સવ 2019ના કાર્યક્રમની રૂપરેખામાં આપણે ઝડપથી આગળ વધવું છે ત્યારે सत साच श्रीनिवास आद पुरख सदा तुही
ત્યારબાદ ગણેશ વંદનાને રજૂ કરતું એક સરસ મજાની સ્તુતિ ઉપરનો ડાન્સ ગણેશ વંદના ધોરણ 2 ના નાના ભૂલકાઓ લઈને અત્રે ઉપસ્થિત થાય છે। તો સરસ મજાનો એક સ્તુતિ ઉપર ડાન્સ ગણેશ વંદના ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટે વધાવી લઈશું ધોરણ 2 ના ભૂલકાઓને। गणपति बाप्पा तेरे दम से फैला उजाला गणपति बाप्पा मोरिया। हम सबका है तू रखवाला गणपति बाप्पा मोरिया। तेरे दम से एक कदम से दुनिया हिल जाए। हो मुश्किल में मांगो जो दिल से सब कुछ मिल जाए। एक दंता तेरे पे अपन का हक बनता। एक दंता तेरे पे अपन का हक बनता। तेरे दम से फैला उजाला गणपति बाप्पा मोरिया। हम सबका है तू रखवाला गणपति बाप्पा मोरिया। तू मोहल्ले में हर साल आए सबके दिलों को तू मुस्काए। हो ढोल ताशे सहनाई बाजे तेरा डंका त्रिभुवन में गाजे। हो हंस के रख दे हाथ किसी पे दुनिया सवर जाए। तेरी दुआ से खाली झोली खुशियों से भर जाए। एक दंता तेरे पे अपन का हक बनता। एक दंता तेरे पे अपन का हक बनता। तेरे दम से फैला उजाला गणपति बाप्पा मोरिया। हम सबका है तू रखवाला गणपति बाप्पा मोरिया। गौरी माँ का है तू दुलारा शिव शंभू की आंखों का तारा। देवा तेरी मुस्क सवारी रीति सीधी है तेरी नारी। शुभ और लाभ है बेटे तुम्हारे सबको मन भाए। देख ले जो मूर्त तेरी भक्त ही बन जाए। एक दंता तेरे पे अपन का हक बनता। एक दंता तेरे पे अपन का हक बनता। तेरे दम से फैला उजाला गणपति बाप्पा मोरिया। हम सबका है तू रखवाला गणपति बाप्पा मोरिया। ખૂબ ખૂબ સરસ ધોરણ 2 ના આ ભૂલકાઓને ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટે વધાવી લઈએ મિત્રો। આપણે
ગુજરાતી સંસ્કૃતિ મુજબ, ભારતીય સંસ્કૃતિ મુજબ આવનારા મોગેરા મહેમાનોનું આપણે જેટલું પણ સ્વાગત કરીએ એટલું ઓછું છે. આપણે અત્રે ઉપસ્થિત આમંત્રિત મહેમાનોમાં સવજીભાઈ દેસાઈ સાહેબ અને ડીજી ચૌધરી સાહેબ તથા સર્વે આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત પણ કરવું છે, સુર સંગીત સાથે પણ સ્વાગત કરવું છે અને ફૂલ બુકેથી પણ સ્વાગત કરવું છે. તો આવનાર મહેમાન શ્રી માટે એવું કહેવાનું મન થાય કે ગુલશન में जैसे बहार आ गई, सहरा में जैसे फुहार आ गई, आपके आने से खिल उठा ये मंच, जैसे मासूम चेहरे पे मुस्कान सी आ गई. साहिब श्री आप सर्वेનું શાળા પરિવાર વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને હવે ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા સરસ મજાનું આમંત્રિત મહેમાનો માટે એક સ્વાગત ગીત રજૂ કરીએ છે. તો 6 થી 8 ના બાળકો और चारू मेर हुई मिलाट ते आया मारा पावना के स्वागत करावे हिसाब. फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई घटा परियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवारो जी रे. आयो रे शुभ दिन आयो रे, शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे, शुभ दिन आयो बनने भायो नयो नयो सो रंग ले आयो. शुभ दिन आयो बनने भायो नयो नयो सो रंग ले आयो. होठों पे मुस्कान गुलाबी लायो रे, होठों पे मुस्कान गुलाबी लायो रे, आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे, ओ आयो रे शुभ दिन आयो रे. चंदा लाजो दीपक लाजो झगमग तारे लाई जो जी, झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी, झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी. खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी भर दो जी, हर घूमर रसिया मीठा मीठा गाओ रे. आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे,
ખૂબ ખૂબ સરસ ધોરણ 6 થી 8 દ્વારા રજૂ થયેલ સ્વાગત ગીત. અત્રે આપણી વચ્ચે અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ નીતા મેડમનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે શાળા પરિવાર વતી. અત્રે આ પ્રોગ્રામને હવે આપણે પ્રાર્થના અને સ્તુતિ બાદ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવો છે. તો શ્રી સવજીભાઈ દેસાઈ સાહેબ, શ્રી ડીજી ચૌધરી સાહેબ, સાથે સાથે શેઠ શ્રી હરિભાઈ ચૌધરી સાહેબ, બેચરભાઈ સાહેબ, રમણભાઈ સાહેબ, સાથે સાથે સોમભાઈ સાહેબ, બંને શાળાના આચાર્ય શ્રી અત્રે દીપ પ્રાગટ્યની અંદર જોડા. ખૂબ ખૂબ આભાર. અત્રે સર્વે આમંત્રિત મહેમાનોને નમ્ર વિનંતી કે આપણે પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરીશું. ભારત માતા કી વંદે ગુજરાત. ગુડ મોર્નિંગ. આજના આ ચતુર્થીય વાર્ષિકોત્સવ કાર્યક્રમની અંદર ઉપસ્થિત એવા મહેમાન અને સમારંભના અધ્યક્ષ સવજીભાઈ દેસાઈ સાહેબ, તેમનો પરિચય આપું તો સરકારી કોલેજ ગાંધીનગર આચાર્ય તરીકે ફરજ બજાવેલ, એ સાથે સાથે સંયુક્ત શિક્ષણ નિયામક ઉચ્ચ શિક્ષણ વિભાગની અંદર પણ તેમને પોતાનું યોગદાન આપેલ. અને આજના મહેમાન તરીકે અને આજ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગુજરાત સરકાર જ્યારે આપણા સીએમ નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે ચિલ્ડ્રન યુનિવર્સિટીની 2009ની અંદર સ્થાપના થઈ અને બાળકોના શિક્ષણ અંગે આ યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ અને હાલ સુકાન સંભાળનાર કુલપતિ તરીકે હોદ્દો સંભાળી રહ્યા છે એવા સવજીભાઈ સાહેબને એટલી જાણ કરું કે સાહેબ શ્રી SF ચૌધરી વિદ્યા સંકુલ ની જ્યારે સ્થાપના થઈ અને ત્યારબાદ જ્યારે ગુજરાતી માધ્યમની અંદર 1 થી 8 ધોરણ શરૂઆત થઈ 2015ની અંદર, ત્યારે દિવ્યાંશુભાઈ અને લીખિયા સાહેબ ના કાર્યકાળ દરમિયાન આ સંસ્થાને વિદ્યાવાન અને વિદ્યા નિકેતન તરીકેનું જોડાણ મળેલ છે. અને એ સંસ્થાને SF ચૌધરી વિદ્યા સંકુલના બાળકોને વિશિષ્ટ ટેકનોલોજીનું જ્ઞાન આપ્યું. સાથે સાથે નવા સ્ટાફને શિક્ષણની અંદર જે શિક્ષણના સોપાનો હોય એ સોપાનોને સર કરવા માટેની તાલીમ પણ આપેલી. તો ચિલ્ડ્રન યુનિવર્સિટી આ સંસ્થા સાથે સતત કાર્યશીલ રહી અને સંસ્થાનો વિકાસ કરવા માટે સહભાગી થઈ છે. બીજા એવા મહેમાન એવા ડોક્ટર ડીજી ચૌધરી સાહેબ. ડીજી સાહેબ નો પરિચય આપો તો ઘણો સમય ઓછો પડે. 10 વર્ષ પછી સાહેબનો એકબીજાનો ચહેરો જોયેલો છે
સાહેબનો વિદ્યાર્થી તરીકે પણ હું રહેલો છું કે પોતે એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર એસોસિએટ પ્રોફેસર અને વ્યાયામ નો વિષય ગણીએ સ્પોર્ટની અંદર જોઈએ તો કોઈને એક બાજુ મૂકી અને ડીજી સાહેબને બહુ જ સ્પોર્ટની અંદર સારો એવો વિકાસ કર્યો. પોતે પણ વાઇસ પ્રેસિડેન્ટ સ્પેશિયલ ઓલિમ્પિક જે ભારત પ્રો વોલીબોલ રમત અને હાલ અમદાવાદના ડાયરેક્ટર તરીકે જે રમત રમાઈ રહેલી છે એ રમત પ્રો વોલીબોલ સારી એવી ટીમ રમાડી રહ્યા છે. એવા ડીજી સાહેબને હું નમસ્કાર કરું છું, વંદન કરું છું. પોતે પણ 30 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે. સાહેબ બોરે બંને મહેમાનો એટલા સમયની અંદર વ્યસ્ત હોવાથી ટેલિફોન ઉપર જ આમંત્રણને સ્વીકાર આપ્યો. તો સાહેબ આપનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સંસ્થાના પ્રમુખ શેઠ શ્રી હરિભાઈ સાહેબ, ઉપપ્રમુખ બેચરભાઈ સાહેબ, મહામંત્રી કરશનભાઈ સાહેબ સામાજિક કાર્યક્રમની અંદર વ્યસ્ત હોવાથી હાજર રહી શક્યા નથી, પણ એમનો આશીર્વચન પાઠવ્યા છે. સાથે મંત્રી રમણભાઈ સાહેબ અને ઓછો સમય હોવાથી એવા ઉપસ્થિત એસડી સાહેબ ઉપપ્રમુખ તરીકે પણ હોદ્દો સંસ્થાની અંદર ફરજ બજાવી રહ્યા છે. અને મારા સાથી એવા ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપાલ નીતા મેમ આમંત્રણને માન આપીને પધારેલા મહેમાન શ્રી અને શિક્ષણ સમિતિના કન્વીનર નારાયણભાઈ પીથુભાઈ, માણસા તાલુકાના આચાર્ય સંઘના મંત્રી કેશુભાઈ, કાનજીભાઈ, આમંત્રિત બધા મહેમાનો અને વિદ્યાર્થી ભાઈ બહેનોને ખાસ સમય અને આ કાર્યક્રમને શોભાવનાર એવા પ્યારા વાલીભાઈ બહેનો સર્વેને હું નમસ્કાર કરું છું. સંસ્થાનો ઇતિહાસ આપણે જોઈએ કે 2013થી આ ગુજરાતી માધ્યમની શરૂઆત થઈ. ધોરણ 9ની અંદર 24 વિદ્યાર્થીઓ અને ધોરણ 11ની અંદર 63 વિદ્યાર્થીઓ આ સંસ્થાની શરૂઆત થઈ હતી. ધીમે ધીમે વર્ષ ગયા તેમ તેમ આ સંસ્થાનો સતત વિકાસ કરતી રહી છે. આ સંસ્થાની અંદર હાલ શૈક્ષણિક વર્ષ 2018-19ની અંદર 1350 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પરિણામની દ્રષ્ટિએ જોઈએ તો આપણે ધોરણ 10 અને 12નું સરેરાશ 90% પરિણામ બોર્ડનું આવી રહ્યું છે. આ સાથે ડીજી સાહેબ આપને એટલી વિનંતી કરું કે અમારી આ સંસ્થા સ્પોર્ટની અંદર પણ માણસા તાલુકો કયો કે ગાંધીનગર જિલ્લો કયો તો બંને જગ્યાએ સ્થાન એટલું બધું શોભાવી રહી છે કે શાળાકીય રમતોત્સવ હોય, ખેલ મહાકુંભ હોય, પણ ભાઈઓ અને બહેનોની કબડ્ડીની ટીમ અને ખોખોની ટીમ રાજ્ય કક્ષાએ પણ સ્થાન શોભાવેલું છે. તાલુકા કક્ષાની ટીમ જ્યારે રમાતી હોય ત્યારે અથાગ પ્રયત્નો સાથે જિલ્લામાં સ્થાન શોભાવરાયું અને જિલ્લાની ટીમ જ્યારે રમાતી હોય ત્યારે સતત પ્રયત્નશીલ અને ઉત્સાહી એવા અમારા વ્યાયામ શિક્ષક ભાવેશભાઈ કે જેઓ સતત પ્રયત્ન સાહેબ ગમે તે થાય પણ નેશનલ કક્ષાએ પહોંચવું એટલે પહોંચવું. તો આ વર્ષે
નેશનલ કક્ષાએ પણ અમારી ટીમો પહોંચી છે. ખેલ મહાકુંભની વાત કરું સાહેબ, તો જ્યારે ખેલ મહાકુંભની અંદર રમતો રમાતી હતી ત્યારે ઓલ ગુજરાતની અંદર 64 ટીમોએ ભાગ લીધેલો હતો અને 64 ટીમોની અંદર વિદ્યાર્થીઓને શારીરિક નુકસાન થવાથી એ પણ કોઈ પણ પરવાર કર્યા વિના સંસ્થાનું નામ રોશન કરવા માટે અને આ વિસ્તારનું નામ રોશન કરવા માટે જે મારી દીકરીઓએ જેમ લશ્કર જ્યારે લડાતું હોય એ રીતે પ્રયત્ન કરી અને ખેલ મહાકુંભની અંદર 64 ટીમો સામે સતત ટક્કર મેળવી અને ચોથા ક્રમે નંબરે આવી અને સંસ્થાનું નામ રોશન કર્યું હતું. પણ શારીરિક નુકસાનના કારણે સતત એ દીકરીઓને ખરેખર સાહેબ અભિનંદનને પાત્ર છે કે પગે ફ્રેક્ચર થયું હોય અને સતત એ ફ્રેક્ચરની પરવાર કર્યા વિના સાહેબ વ્યાયામ શિક્ષકનો ફોન આવ્યો કે સાહેબ આવું થયું છે. હું કે ગમે તે ટીમને ટ્રીટમેન્ટ મળતી હોય તો તાત્કાલિક ટ્રીટમેન્ટ અપાઈ અને આપણું સ્થાન સતત જાળવી રાખવાનું છે. તો એવો સતત એ દીકરીઓ પ્રયત્ન કર્યો અને આ સંસ્થાનું નામ રોશન કર્યું. જિલ્લા કક્ષાની ટીમોની અંદર સતત અમારી સારી એવી દેખાવ સતત અંડર 19 હોય કે અંડર 17 ટીમ હોય પણ ચૌધરી સંકુલની ટીમ આગળ હોય એવા સતત આ સંસ્થા પ્રયત્ન કરતી રહી છે. સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિઓ કોઈ પણ પ્રવૃત્તિ હોય તો પ્રવૃત્તિની અંદર ભાગ લેવાનો હોય તો સતત શિક્ષક મિત્રો કોઈ પણ પ્રવાહ કર્યા વિના કાર્યક્રમને આગળ ધપાવી અને સારું એવું નામ રોશન કર્યું છે. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થાય ત્યારે ટૂંક જ સમયની અંદર કલેક્ટર સાહેબનો આદેશ થયો કે કોઈ પણ એક સાંસ્કૃતિક પ્રોગ્રામ આપણી સંસ્થાને કરવાનો છે. તો એ કાર્યક્રમની અંદર પણ આ સંસ્થાએ એવું સારું નામ રોશન કર્યું હતું અને સારો એવો દેખાવ કર્યો હતો. આ સંસ્થા સતત વિકાસશીલ રહેશે અને રહેવાની છે. આ સંસ્થા આ વિસ્તાર અને જિલ્લાની અંદર સતત આ નામ રોશન કરતી રહેશે. સિક્યુરિટી ગણો કે સેફટી ગણો એની પણ પૂરેપૂરી સંસ્થા સારું ધ્યાન રાખી રહી છે. તો સતત આપ અમને સારા એવા મહેમાન મળ્યા તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આપણે આમંત્રિત સર્વે મહેમાનોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિ ચિહ્નથી સ્વાગત કરવું છે ત્યારે આમંત્રિત મહેમાનોના સ્વાગત માટે જે હોદ્દેદારો તથા જે શિક્ષકોના નામ બોલાય સત્વરે અત્રે હાજર થશો. સૌપ્રથમ શ્રી સવજીભાઈ દેસાઈ સાહેબ જેઓ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના કુલપતિ છે એમનું મોમેન્ટોથી સ્વાગત કરશે. અખિલ આંજણા સેવા મંડળ માણસાના આપણા પ્રમુખ શ્રી શેઠ શ્રી હરિભાઈ ચૌધરી સાહેબને હું વિનંતી કરીશ કે સવજીભાઈ દેસાઈ સાહેબનું આપ મોમેન્ટોથી સ્વાગત કરશો. સાથે ફૂલ બુકેથી ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ શ્રી દેવજીભાઈ ચૌધરી સાહેબને હું વિનંતી કરીશ કે આપ સાહેબ શ્રીનું ફૂલ બુકેથી હાર્દિક સ્વાગત કરશો. ખૂબ આભાર શેઠ શ્રી હરિભાઈ ચૌધરી તથા દેવજીભાઈ ચૌધરી સાહેબ શ્રી એમનું હાર્દિક સ્વાગત કરશે. તો આપ બંને બેચરભાઈ સાહેબ તથા રમણભાઈ સાહેબને નમ્ર વિનંતી કે આપ ડીજી ચૌધરી સાહેબનું સ્વાગત કરશો. ખૂબ આભાર બેચરભાઈ સાહેબ તથા રમણભાઈ સાહેબ શ્રી. અખિલ આંજણા સેવા મંડળ માણસાના પ્રમુખ શ્રી શેઠ શ્રી હરિભાઈ ચૌધરી સાહેબનું પણ આપણે સ્વાગત કરવું છે ત્યારે
સાયન્સ વિભાગના પ્રતિનિધિ શ્રી રજનીભાઈ ચૌધરી સાહેબને હું વિનંતી કરીશ કે આપ એમનું ફૂલ બુકેથી સ્વાગત કરશો. તો રજનીભાઈ ચૌધરી સાહેબ. સાથે સાથે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી બેચરભાઈ ચૌધરી સાહેબનું હાર્દિક સ્વાગત કરવા માટે હું વિનંતી કરી પીથુભાઈ ચૌધરી સાહેબને કે જેઓ અત્રે ઉપસ્થિત થઈ બેચરભાઈ સાહેબનું હાર્દિક સ્વાગત કરશે. ત્યારબાદ આપણી સંસ્થાના મંત્રી શ્રી રમણભાઈ ચૌધરી સાહેબનું હાર્દિક સ્વાગત કરવા માટે રમણભાઈ ચૌધરી સાહેબ રમણભાઈ ચૌધરી સાહેબનું હાર્દિક સ્વાગત કરવા માટે હું સાયન્સ વિભાગમાંથી કૌશિકભાઈ સાહેબને નમ્ર વિનંતી કરીશ કે તેઓ અત્રે ઉપસ્થિત થાય અને રમણભાઈ ચૌધરી સાહેબનું હાર્દિક સ્વાગત કરશે. ત્યારબાદ આપણી સંસ્થાના ઉપપ્રમુખ શ્રી સોમાભાઈ ચૌધરી સાહેબનું હાર્દિક સ્વાગત કરવા માટે હું નારાયણભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ સોમભાઈ સાહેબનું હાર્દિક સ્વાગત કરશે. ત્યારબાદ શ્રી દેવજીભાઈ ચૌધરી સાહેબ ગુજરાતી માધ્યમના આપણા પ્રિન્સિપાલ જેમનું સ્વાગત કરવા માટે હું ધોરણ 9 થી 12 ના ઇંગ્લિશ ટીચર કિશનભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે તેઓ અત્રે ઉપસ્થિત થાય અને દેવજીભાઈ ચૌધરી સાહેબનું હાર્દિક સ્વાગત કરશે. સાથે સાથે અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ શ્રી નીતાબેન શાહનું સ્વાગત કરવા માટે સાયન્સ વિભાગમાંથી ફિઝિક્સ ટીચર હનીબેનને હું વિનંતી કરીશ કે તેઓ નીતાબેન શાહનું હાર્દિક સ્વાગત કરશે. મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહ્નથી આપણે સ્વાગત પૂર્ણ કર્યું છે. હવે મહેમાનશ્રીઓનું ઉદ્બોધનનો પણ આપણે લાભ લેવો છે, ત્યારે સૌપ્રથમ હું વિનંતી કરીશ આપણા સમારંભના મુખ્ય મહેમાન શ્રી ડીજી ચૌધરી સાહેબ જેઓ એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના એસોસિએટ પ્રોફેસર છે. તો ડીજી ચૌધરી સાહેબને નમ્ર વિનંતી કે આ વાર્ષિકોત્સવ પ્રસંગ નિમિત્તે આપ શાબ્દિક ઉદ્બોધન કરશો. ડીજી ચૌધરી સાહેબ. આજના વાર્ષિકોત્સવ નિમિત્તે મંચસ્થ મહાનુભાવો, વાલા વિદ્યાર્થી ભૂલકાઓ, પેરેન્ટ્સમાં ખાસ કરીને પુરુષ વર્ગ અને સાથે બહેનો વર્ગ ને બધાને હું આજે આ પ્રસંગે જે આપ ઉપસ્થિત છો એ બદલ અભિનંદન પાઠવું છું. આ પ્રસંગ એવો છે કે આપણે આ ભૂલકાઓનો જે કાર્યક્રમ છે એને આપણે માણવાનો છે, પણ જ્યારે અમે સ્ટેજ ઉપર આવ્યા ત્યારથી હું અંદરથી દ્વિધામાં છું કે આ મસ્ત કાર્યક્રમ આપણે નિહાળવાની જગ્યાએ કદાચ આપણે બધાને અમે એક અંતરાય રૂપ લાગતા હોઈશું, પણ આપની જે હાજરી મેં જોઈ અહીંયા બેસીને એમાં બહેનોનો વર્ગ વધારે છે હાજરીમાં. બહેનોનો વર્ગ એટલા માટે વધારે છે, બહેનોએ ભાઈઓને બધાને કમાવા મોકલી દીધા છે કે તમે જઈને કમાવો, અમે અમારા ભૂલકાઓને સાચવીશું. બહેનો આપને ખૂબ ખૂબ અભિનંદન. સાચી કમાઈ આપણી આ ભૂલકાઓ છે અને તમે તમારા ભૂલકાઓ પાછળ જે સમય આપ્યો છે, આજે ઘરે જે કામ કરવાનું, કદાચ ચૌધરી વર્ગ છે એટલે ખેતરે જવાનું હશે, ભેંસોને સાચવવાની હશે, અને જે લોકો શહેરમાં રહેતા હશે
એમને પણ એમનું ઘરનું કામકાજ મૂકીને સવારના સમય આપવો બાળકો પાછળ. એટલે હું જાણું છું સ્ત્રી વર્ગને બહુ કઠિન હોય છે, છતાં પણ આજની આ ઉપસ્થિતિમાં હું જોઉં છું કે બહેનોએ જે સમય આપ્યો છે એમના બાળકો પાછળ, એ બહુ કિંમતી સમય તમારો તમે આપી રહ્યા છો અને એમના ઘડતરની અંદર ખૂબ આપનું યોગદાન છે. આજના પ્રસંગે આપણે બધાએ બાળકોને જ નિહાળવાના છે. આ સંસ્થાના આચાર્યશ્રીએ અમને જ્યારે ટેલિફોનિક વાત કરી કે સર આપને આવવાનું છે અમારા કાર્યક્રમની અંદર, ત્યારે મેં એમને કહ્યું કે હું અચૂકથી આવીશ, તમે ચિંતા ના કરો. એમને કહ્યું કે અમારે આમંત્રણ આપવા આવવું છે. અમે કીધું તમે ટેલિફોનિક આમંત્રણ આપી દીધું, તમે તમારા કાર્યક્રમમાં વ્યસ્ત છો અને તમારું કામ વધારે દપાવો. આજે આ પ્રસંગે હું શેઠ શ્રી હરિભાઈ ને ખાસ વિનવું છું અને પ્રણામ પણ કરું છું. હું વર્ષોથી, પાછળના ઘણા વર્ષોથી એમના સાથે કોન્ટેક્ટમાં છું. એ જ્યારે પણ મળે ત્યારે કહો તો માણસા સંકુલ કાં તો ગાંધીનગર સંકુલ સિવાય એમના અંદર કોઈ વાત જ ના હોય શિક્ષણની. આપણને આવા મહાન વ્યક્તિ જે શિક્ષણનું વરેલા છે એવા વ્યક્તિ થ્રુ આપણને આજે આ જગ્યા મળી છે. અમેરિકાની અંદર જઈને આપણા ભાઈઓને સમજાવીને ફંડ અહીંયા લાવે છે અને આ સંસ્થાનો જે વિકાસ થઈ રહ્યો છે દિન પ્રતિદિન, આજે આપણે જોઈએ છીએ કે દરેક પેરેન્ટ્સ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકવાનું વિચારતું હોય. જ્યારે આજે મેં જોયું કે 4 ધોરણની સંખ્યા 1200 આજુબાજુ છે લગભગ ગુજરાતી માધ્યમની અંદર, તો એક ઘણો કઠિન પ્રયત્ન હોય તો જ આટલી સંખ્યા અહીંયા ગુજરાતી માધ્યમમાં મળે આપણને. એવું જે કાર્ય કરી રહ્યા છે એવા શેઠ સિંહ આપણા, એમને હું વિનંતી અને વંદન કરું છું શેઠ. સાથે સાથે દેસાઈ સાહેબ ખૂબ શિક્ષણ પ્રિય અને શિક્ષણના ખૂબ વિદ્વાન માણસ અને કુલ સચિવ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વર્ષોથી એમને જાણું છું અને એ સાથે પાછા આપણા શિક્ષણની સાથે ચિલ્ડ્રન યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. તે આપણને અવારનવાર એમની મદદો મળતી જશે અને મળતી રહેશે. સાથે મેં હમણાં સાંભળ્યું આચાર્ય તરફથી ખેલ મહાકુંભની અંદર 64 ટીમની અંદર આપણો 4થો નંબર પ્રાપ્ત કર્યો છે. એ સર્વે બધા જ પ્લેયર્સને મારા અભિનંદન અને ખૂબ સુંદર રમો એવી હું આપને પ્રાર્થના કરું છું. હું પણ એક ગામડામાંથી પસાર થયેલો ખેડૂત પુત્ર છું. જ્યારે હું રમતો તો ગામડાની અંદર, સ્કૂલની અંદર, પ્રાઇમરીની અંદર, અને પ્રાઇમરી પસાર કર્યું ત્યારે બહાર રમવા જવાનું થતું હતું, ત્યારે મારા પપ્પા પાઘડી પહેરીને મને લઈને જતા હતા રમાડવા માટે. મને એનો આનંદ છે આજે કે જ્યારે 1991-92ની બેચમાં હું જ્યારે પીએસઆઈ બની ગયો, ત્યારે મને મારા પપ્પાએ કહ્યું કે બેટા ખાખી વર્દી નથી પહેરવાની, આપણે એક સારા શિક્ષક બનવાનું. આજે મને વ્યાયામની અંદર ભારત દેશનું પ્રતિનિધિત્વ કરીને ઇન્ટરનેશનલ સુધી રમવાનો મોકો મળ્યો. ઉપરાંત દુનિયાના 70 દેશોની અંદર ભારતની ટીમોની સાથે જવાનો પણ મોકો મળ્યો. એ કદાચ હું ખાખી વર્દી પહેરી હોત તો એક તાલુકાની અંદર કામ કરતો હોત અથવા તો એક જિલ્લાની અંદર કામ કરતો હોત. આજે ઘણા લોકો સાથે મળવાનું મન થયું, અનુભવ થયો. હું મારું વ્યક્તિત્વ અહીંયા એ માટે આપું છું, બાળકોને પ્રોત્સાહન આપવા માટે મારું જે છે અંદર એ કહેવા માગું છું કે તમે આજે જે નાનકડા ભૂલકાઓ રમે છે અહીંયા, એ આવનાર વર્ષોની અંદર ભારતનું એક પ્રતિનિધિત્વ કરતા હોય, કદાચ ભારત દેશ તરફથી રમતા હોય, એ આપણને આજે ખ્યાલ નથી. પણ એમની અંદર જે શક્તિઓ પડેલી, જે સુસુપ્ત શક્તિઓ, એને બહાર લાવવા માટે એજ્યુકેશનની સાથે સ્પોર્ટ્સ એટલું જ મહત્ત્વની વસ્તુ છે. વિશેષ હું કહું છું આપને કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ
અમને એક ટાસ્ક આપ્યો છે. અમે એ ટાસ્કની અંદર કામ કરી રહ્યા છીએ. ભારત દેશની અંદર અમારો ટાસ્ક છે 2020, 2024, 2028 સુધીની અંદર ભારત દેશની અંદરથી યુથને શોધવું, યુથને સ્પોર્ટ્સ તરફ લઈ જવું, યુથને સ્ટેટ, નેશનલ અને 2020ની અંદર ઓલિમ્પિક્સની અંદર 2 ડિજિટની અંદર મેડલ આવે ભારતના, એના માટે અમે અત્યારે અથાગ પ્રયત્નો કરી રહ્યા છીએ. આજ સુધી આપણે બોલતા આવ્યા છીએ કે ઓલિમ્પિક્સની અંદર કરોડો લોકો છે પણ એક પણ મેડલ આવતો નથી. આ વખતે હું અહીંયા ત્યાં સ્ટેજ ઉપરથી કહું છું કે આ વાક્યો આપ બોલતા બંધ થઈ જશો. ઓલિમ્પિક્સની અંદર 2020ના ઓલિમ્પિક્સની અંદર 1 ડિજિટ નહીં 2 ડિજિટની અંદર ઇન્ડિયા મેડલ લાવે એ પરિસ્થિતિઓ છે અત્યારે. આ 2020, 2024 અને 2028નું અમારું પ્લાનિંગ ચાલી રહ્યું છે. અમે કામ કરી રહ્યા છીએ યુથને શોધવાનું, અને એના માટે આજે અમે એક ગેમ પાછળ અમે કામ કરી રહ્યા છીએ. સ્પેશિયલી પ્રો વોલીબોલ લીગ તમે જોઈ હશે ટીવીની અંદર, હમણાં નવી સ્ટાર્ટ થઈ. યુથ શોધવાનું, યુથને લાવવાનું અને એને સારા પ્લેયરો શોધીને દેશને આપવાના. આમાંથી કોઈ એક રતન આપણને મળી જશે એજ્યુકેશનની સાથે સાથે, તો એ ખ્યાલ નથી કે માણસાનો કોઈ વિદ્યાર્થી ઇન્ટરનેશનલ રમતો હશે. એ માટે હું અહીંયા માહિતી પ્રસારણ તરીકે આજે આપને કહ્યું છે. કોઈ પણ વાલીને કોઈ રસ હોય તો સ્પોર્ટ્સની સાથે સાંકળજો એને. એજ્યુકેશનની સાથે સ્પોર્ટ્સ એટલું જ મહત્ત્વની વસ્તુ છે. અને અહીંયા ઉપસ્થિત રહેવા માટે મને આ સંસ્થાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, આચાર્યશ્રી, એમનો સ્ટાફગણ બધાએ જે આમંત્રણ આપ્યું અને આજે આ બોલવાનો મોકો આપ્યો આપની સમક્ષ સ્પોર્ટ્સ બાબતમાં, એ માટે હું આપ સૌનો આભારી છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર શ્રી ડીજી ચૌધરી સાહેબ. આપના સુંદર પ્રેરણાદાયી વિચારોને અમે ચોક્કસ અમલમાં મૂકીશું. હવે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી બહેચરભાઈ ચૌધરી સાહેબને નમ્ર વિનંતી કરીશ કે આ વાર્ષિકોત્સવ નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કરશો. તો શ્રી બહેચરભાઈ ચૌધરી સાહેબ.